તો આપણે છે ને સવારમાં ભેહું હાંકી લીધી ઘરેથી, હવે જલ્દી જાય. અત્યારે બેન મસ્તી એવી ઉપડી ગઈ છે, એકબીજાને માર્યા કરે. હવે આમાંથી ટ્રાય એ કરવી છે કે ગરમીમાં જલ્દી કઈ આવે બેમાંથી. જો એ કૃષ્ણા હટ હટ. કૃષ્ણા છે મોટી છે અને ઓલી છે થોડીક નાનકડી. એનાથી 3-4 મહિનાનો ફેર છે. 3-4 નહીં પણ વધારે આવે, 7-8 મહિનાની. કેમ કે જમનાથી આપણી 4 મહિનાની નાનકડી છે. આ 4 મહિના નાનકડી નોલી છે, 6-7 મહિના મોટી નાનકડી છે. એનાથી આનાથી નાનકડી બસ એમ લાગે તે બી સિંગડા વઢિયારીને વધારે દેખાય, આના જ રાખી દેખાય. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. આજે છે ને 1.5 મહિના પછી આપણે છે ને જાફર પાટી આવ્યા છે પેડિયા ખવડાવવા. પેહુંને પાડાને ગમી ગયા. કેરા જેમ આવે ને લૂમું લૂમું એવી રીતે આવી પડ્યા છે. વાંધો એ છે કે આપણે લાકડી નથી મોટી લઈએ, ઢગલો થઈ પડ્યા છે. બેહું ભાવે બહુ. આપણા પાસે સાધન હોય ને ફેરી નાખે ઢગલો. બેહું ખાય ને મોજ કરે. આમાંથી પાડી દેવાના. ઉકેલો હોય ને એટલે બધો પડી જાય કાંઈ ઘા. કેમ કે ઘણા સમય પછી આવી છે ને બેહું. પેડીઓ થઈ પડે ઢગલો. ખૂટિયા ખાય પણ ખૂટિયા જોયો ખાય નહીં, કેમ કે ખૂટિયાની જરૂર હોય નહીં એની. બેહુંને જરૂર હોય ફૂલ. બધી આવી ગઈ, ખાવાની રીતે ભાગી ગઈ છે. હાલો નીચે નીચે નદી હાથ પહોંચે એટલે ઉડાડી દેવાના, તો બેહું ખાઈ જાય. આ બધામાં એવા આવી પડે. આ તો આ વર્ષે આવ્યા છે એનું કારણ છે કે જંગલ થઈ ગયું છે મોટું. કાંઈ પણ નથી ને કાપી નાખી દઈએ. બર્તન સારા થઈ જાય ને એટલે કાપી નાખ્યા. પછી જ આવી રીતે કાંટા નાખી દઈએ. આ બધી એની રીતે હું જે રખડ છે એની રીતે ભાગદોડ કરશે. અને સવારમાં ભેં થઈ ગઈ એક, બહારથી આવી હતી. સાંજ સભામાં ભેં આવે ને એટલે ગાયંગા થઈ જાય. અને અમુક આવી પડે હા તોફાની, એટલે બીજી રીતની વાત ના પૂછે. જો આવ્યા પેડિયા, ભાઈ ભાઈ ઘટે નહીં એવો આવી પડ્યો. એક લાકડી મારીને ઢગલો થઈ પડે, એક લાકડી મારીને ઢગલો થાય. જોઈ લ્યો. પછી આવા જડે ક્યાં? આવા જડે કેમ કે ઢગલો થઈ પડ્યા. અને આ આટલું ખાવાથી ને ઘરવાળું જેટલું પાણી ખવડાવો છો ને એનાથી ડબલ આ ફાયદો કરે છે, એ આપણે ખબર છે. કેમ કે આ એટલો મીઠો હોય. હવે કાલે જોજો ભેહું બધી અહીંયા આપણી ઊભી આવે. જેટલા પડે એટલા પાડી નાખવાના. થઈ ગયો ઢગલો, હવે ખૂટશે નહીં ભેહુંથી. તો અત્યારે છે ને આપણે બધી ભેહું આવી ગઈ છે, અહીંયા ઊભી રહી ગઈ છે. હવે આ નદીમાં આપણી લગભગ ભેં ગરમીમાં આવે ને તો કાંઈ નક્કી નથી. કેમ કે રિપીટ થઈ જાય એટલે જલ્દી ગરમીમાં પાછી આવશે જ. એક ફેરામાં રહી જાય તો રહી જાય, કેમ કે હજી ઊભી નથી રહેતી, પાડો ઉડે છે. હા બધા અહીંયા પોરી જાય એટલે પોરી જાય, પછી પૂરું હાલવાનું ન હોય કે નહીં. હાલો, કારણ કે આગળ જવાનું છે તો ના જાય, ના જવાનું ને તેથી ગાયંગા ભાગે. તો આપણે સવારમાં એક ભેંસ આવી ગઈ છે, ફરી ગઈ.
અત્યારે જે આ ભેંસ સવારમાં આવી ગઈ હતી એ ફરી ગઈ છે અને હવે પાછી બીજી ભેંસ આવે છે અત્યારે બપોરે, કેમ કે વિડીયોમાં થોડુંક આગળ પાછળ થઈ ગયું છે. તો ફાઇનલી આપણે બીજી ભેંસ આવી ગઈ, ભાઈ લઈને આવ્યા હતા, ભાઈબંધ છે આપણો. એક ફાલ તો લાગી ગયો છે પણ આ જોડી ખીલે બાંધી લીધી છે. તો આપણા ભાઈબંધની ભેંસ છે, ફૂલ ગરમીમાં એક ફાલ થઈ ગયો છે, કેમ કે ગામમાંથી અહીંયા 4 કિલોમીટર છેટેથી આવી છે. બહુ ગરમી લાગી ગઈ, અત્યારે ઊભી રહી ગઈ છે, દાંતે કમ્પ્લીટ થઈ ગયું. તો પાછી બાંધી ઘડીક, કેમ કે પાડો આગળ તો હલવા નહીં દઈએ, તોફાન કરે. તો અત્યારે છે ને આપણે ઘઉં ચારાય છે ઘરે. સેલ્ફી ટીપમાં વિડીયો ચડાવવાની કોશિશ કરી છે બનાવવાની, કેવા બને છે કોમેન્ટ કરજો. અને આ બાજુ જે આપણે ઘઉં ખાડો આગળ ચરે છે, આપણે ક્લિપને ઊભી છે. કેવી લાગે કોમેન્ટ કરી નાખજો. આપણે ક્રિષ્ના આપણું ખાડું જો આખું આરામથી ચરે છે બધી. આમાં થોડો કહે ને આપણે મોબાઈલ એવું લાગે કે હિલા રાખે વધારે. આ બાજુ જો બીજું હજી એક છે. ખારી થઈ ગઈ છે અને આખું ખાડું આખું ખાય છે. આ બાજુ છે ને ઝાડવા છે, તડકો આવે છે સામો, બાકી ભેહું બધી આપણે આ બાજુ છે કેમ ચરે છે. આગળના કેમેરા આપણે વિડીયો બનાવી છે. હવે પાછળના કેમેરા તમને દેખાડું. આજે આપણે રતન ને સેજલ બે ને આપણે જો હક ન થાય ક્યાંય, આખો દિયાનું આનું કામ ચાલુ. બાકી બેહું બધી આ બાજુ છે. અત્યારે ને બધી બેહું ચડતી રહી આપણી. આપણે છે ને ગોટીઓ છે ને એ ગરમીમાં છે એવું લાગે છે, કેમ કે થોડુંક એવું અણસાર દેખાય છે ગરમી જેવા જ. એટલે થઈ જાય કાલ પરમ દિવસ આપણે ગોટીઓ ગરમીમાં છે. ત્રીજી બે થાય કોઈ નથી. હા આપણે દેખી જાય ને એની પૂરું, એને એમ કે ભેહું લઈને આવ્યો, ભેહું લઈને નથી કોઈ આવ્યું. ને આ બાજુ જ આપણે ઉકાળો પાછો ભરવાનું મુહૂર્ત કરી દીધું છે. થોડુંક જેવા કે અહીંયા નહીં તો બાકી અહીંયા છે ને ખાડો એક પડી ગયું છે ને લેવલ કરવું છે હરખું, એટલે થોડુંક જ નાખ્યું અહીંયા. બાકી આખો ઉકેડો ખાલી કરી દીધો. જોઈ લો અમે અહીંયા કાયદેસર જો તમને ખાડો દેખાય હવે, કેમ કે જો અહીંયા ખાડો પડી જાય છે. ખાડો શું છે કે પાછો જેસીબી કંઈ જડી જાય ને તો ખાડો લેવલ કરાવીને ધૂળ કાઢીને થોડીક છે ને આ બાજુ નાખી દેવી છે. જે આ ભાગમાં છે ને અહીંયા ખાડો પડે છે ને એમાં આવી જાય. અત્યારે બધી બેહું તૂટી ગયેલો, હું બધા કિલ્લા ખાલી પડ્યા છે. અહીંયા મોરમ પડી જાય તો થોડો કે આ તડકો આવે છે તો આ બાવરની નીચેના ભાગ છે ને આ બાજુનો એમાં નાખવાનું છે. થોડીક અહીંયા આવી જાય ને થોડીક આ બાજુ આ ચડશે માથે ચડવી હા તને ચડી હા ફોટાનો બહુ માં જો ચડવાનું સામેથી ચડાવીએ અમે, અહીંયા શોર્ટકટ ચડવાનું કરે. ખાડા કરીને હવે રસ્તો કરી લે. હાલ ચડ જલ્દી કર. તો આપણો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. કેમ કે ઘણા બધા છે ને સબસ્ક્રાઈબ નથી કરતા આપણી ચેનલને, તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય શ્રી રામ બધાને.